વિધાનસભામાં અયોધ્યા મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। 120 હેઠળ સીએમ ભૂપેન્દ્ર પટેલે ઠરાવ રજૂ કર્યો છે। ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં જય શ્રી રામના નારા લગાવ્યા। પીએમની દીર્ઘ દ્રષ્ટિના કારણે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તેમ સીએમએ જણાવ્યું। સોમનાથથી અયોધ્યા યાત્રા જઈ રહી હતી, તેમાં મોદી સારથી બન્યા હતા। રામ મંદિર માટે સદીઓથી લાખો લોકોએ બલિદાન આપ્યા છે, સૌનું આદરપૂર્વક સન્માન। વિપક્ષના ધારાસભ્યોએ પણ રામના નારા લગાવ્યા। તો રામ મંદિરને લઈને ગૃહમાં અર્જુન મોઢવાડિયાનું નિવેદન। નરેન્દ્ર મોદીના હાથમાં જશ લખાયો હશે, જેથી તેમના હાથે પ્રતિષ્ઠા થઈ છે। 21મી સદીનું સાથે જ નિર્માણ કરવામાં રામ આશીર્વાદ આપે છે। મંદિર નિર્માણનો અંતિમ ચુકાદો નરેન્દ્ર મોદીના સમયમાં આવ્યો છે। મંદિરના તાળા ખુલ્યા ત્યારે મુખ્યપ્રધાન કોંગ્રેસના હતા। વડાપ્રધાનશ્રીને અભિનંદન આપતો જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો એમાં ભગવાન રામ કરતાં વડાપ્રધાન અને રાજનીતિ વિશેષ હતી। આ એક વાત સ્પષ્ટ છે કે રામ મંદિર નિર્માણ માટેનો માર્ગ મોકળો કરતો ચુકાદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમયમાં આવ્યો, પરંતુ એ પહેલાં પણ લગભગ 90% કામગીરી અગાઉના વડાપ્રધાનોએ અને અગાઉની સરકારોએ કરેલી હતી। તો રામ મંદિરના નિર્માણ અંગે વિધાનસભા ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે। આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ સમર્થન જાહેર કર્યું છે। આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સમર્થન જાહેર કર્યું છે। સર્વાનુમતે વિધાનસભા ગૃહમાં સંકલ્પનો સ્વીકાર થયો।